ના પાડી હતી ડાયા થવાની. થઈ ગયા ને ડાયા. શું થયું, હલવાઈ ગઈ હતી? ના પાડે પણ આપણે ફટફટ એક બે શૂટ નીકળો હોય. ફરીથી તડકો થઈ ગયો આજે. શું ગુડ મોર્નિંગ. પેલા પેલો ટેન્ટ કાઢ લે. પેલું હાવ તોડી નાખે. તું ફેંકી દે. મારા ગાડીમાં તો ઓલરેડી નહીં. પેલા કેમેરાની બેગ ના મૂકતો, કપડાની મૂક. હેલો જી, વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ. તો કાલનો તો વ્લોગ થોડો બી નહીં, બહુ ઓછો છે. અને કાલે જો કે બહુ થાકી ગયા હતા અને લેટ બી પહોંચ્યા હતા અને શૂટ બી લિમિટેડ થયું હતું. તો આજે સવારમાં વહેલા નીકળીએ છીએ. એટલું બી વહેલું નહીં પણ છે વહેલું. અને શૂટ ચાલુ કરીએ. લોકેશન ઉપર જઈએ, સ્ટ્રીટ ઉપર પહેલાં જઈએ છીએ તો ત્યાં જઈને બતાવીએ. બહાર ચર્ચા વિચારણા થઈ રહી છે કંઈક. આ ક્લાયન્ટ હમણાં અંદર આવશે બધા. ભૂખ લાગી છે ને એટલે મોતિયા મરી ગયા છે એ લોકોને. સવારનું કંઈ ખાધું નહીં એટલે. કઈ સોડા નહીં, કઈ પેલી કોલા સ્વાઈન પેલું કોરોના. બહુ તીખું ના લઈ જાય. ઓ યાર કરોડ ઉપર એને જો. કોઈ છે નહીં ત્યાંથી બહુ મસ્ત આવે છે. પછી પબ્લિક ધીમે ધીમે ભેગી થાય ને ત્યારે બહુ. આપણે સૌથી પહેલા સ્ટ્રીટ લીધું. લોકો બીજી બધી જગ્યાએ જાય છે બીચમાં ને એમાં. આપણે સ્ટ્રીટ લીધું સારું આવે. શું છે સુધલા? થઈ ગયું શૂટ? એ ચોપ. હાય. આ કંઈક જાન લાગે છે આપણી ભાષામાં જાન. યા તો પછી હા ના 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 કંઈક છે આ લોકોને. જો પેલું આવે સમાધિનું કંઈક છે. ડિસિપ્લિન આપણા જેવું નહીં. શું છે? એ પકડ ને એક મિનિટ. કેવું રહ્યું શુક્લા શૂટ? હા કેવું રહ્યું? સરસ છે. આજનો દિવસ સારો રહ્યો. જો આ કેવું મસ્ત આવે છે. તડકો હતો પણ એવું કેમેરામાં ન થાય ખબર છે. કાચ તોડ નાખે થાય. ના પાડે છે આ દાનાની. ના પાડે છે આ. ના પાડે કોણ? દાનાની. હું કામ ભાઈ
કે મન ના હીરા નો પાડે કે મન નહીં ફાવે હીરા નો પાડે મેં બધું મારે આટલા દી ભેગો રહ્યો ને ભાવે નહીં વાત કરે તને નથી આ લોક કોણ કરે જો હમણાં પાછો કર્યો ખુલ્લું જ છે જો એ તો હાલ મેં કર્યો ત્યાં બેસી જાવ તો મને ઉપર બેસાયો કેમ હું છું બીક લાગી જા આમ ફોટા કે આમ પગ કરજો કેમ કરવાના દર્શનભાઈ ખાવાનું હે કેમ કરવાના બોલ પછી તમે એટલે એવું જ નહીં કરવાનું તો તમને એક્ઝામ્પલ આપું હા મસ્તી કરજો વાતચીત કરજો પગલો ના પાડી હતી ડાયા થવાની થઈ ગયા ને ડાયા શું થયું હલવાઈ ગઈ હતી અહીંથી ના ચલાવાય હવે આમથી ક્યાંકથી લેવડાય અરે આમ લાય તો પછી હવે એક કામ કર અંદર લીધી જ છે ને તો બોલ અંદર વળી મજા લેવા ગયા આમરે માટી ઉડશે બસ ત્યાં ઉભી રાખ ખાલી એટલે એવો તો હું તને મારે મારી ટ્રીપ હા બરાબર હા અને અમે વાહ જોઈ એટલે આ કઈ બુલેટ હતી ડ્રિફ્ટ મારવા લઈ ગયો Bullet એ માં જોયું drift મને પેલા ભાઈએ કીધું કે તમારી ગાડી અંદર જાય જો ડીઝામાં ડ્રિફ્ટ ગાડીમાં જ વાગે બુલેટમાં ના વાગે ભાઈ એટલે એ પછી માર્યું ક્યાં મારી તો હે ને ઓલી બાજુ પાછળ જો ઓલી ગાડીઓ પડી થોડું થોડું મારે કાઢવાનું પડશે ને કેટલા કરીને બતાવો લે અહીંયા મૂક ને ફૂલ મસ્તી જાણે દમણની સ્ટ્રીટ છે અહીંયા ખબર નહીં આ રીતનું જ હોય છે કે પછી દિવાળી ટાઈમ છે એટલે ચાલુ કર્યું છે પણ જોરદાર છે આ છેકે છે ને એટલી મોટી સ્ટ્રીટ છે ને છેક ખૂણા સુધી ખાઈ લીધું છે અત્યારે અને હવે અમદાવાદ જવા નીકળીએ છીએ પછી જો કે બધા કહે છે કે બેસીએ બીચ ઉપર તો ત્યાં જઈએ અને કેટલા વાગે નીકળીએ છીએ અમદાવાદ જવા ત્યાં જઈને કંઈક તો બતાવીએ આ સ્ટ્રીટ છે મસ્ત એકદમ આમ રસ્તા પર ગાડીઓ તો પડી છે પણ મેનેજમેન્ટ છે આમ તો અહીંયા રાતે બી ટ્રાફિક પોલીસ ઊભી હોય છે અત્યારે આઈ થિંક 10 વાગ્યા છે તો બી અને ત્યાં છેક ખૂણામાં છે અને અહીંયા બહાર બીજી સાઈડ બીચ આવે છે એટલે છે બહુ મોટી સ્ટ્રીટ આવી અને આ સ્ટ્રીટ ઉપર બધા અતરંગી
કલરો જોવા મળી જાય. પોર્ટુગીઝ સ્ટ્રીટ કંઈક કહેવાય છે આને. આ પોર્ટુગીઝ સ્ટ્રીટ જ છે. સવારે અહીંયા શૂટ બી કર્યું હતું, પણ જ્યારે સવારે આવ્યા ત્યારે આટલું બધું ખાસ કંઈ હતું નહીં ટ્રાફિક. આપણે માણેક ચોક જેવું છે. માણેક ચોકમાં કેવું દિવસે જાઓ તો ટ્રાફિક ના જોવા મળે, અને રાતે જોવા જઈએ તો ખાવાનું ને બધું, ખાવાના સ્ટોલ ને બધું હોય છે, એટલે એના લીધે. અને મોસ્ટલી રેસ્ટોરન્ટ છે એની બધી રાતે જ ઓપન થાય છે, એટલે એના લીધે ટ્રાફિક વધારે હોય છે. અને આવે છે પબ્લિક દૂર દૂરથી. છે સારી જગ્યા. એ બેઠા એ આ હા સ્ટોરી ઉતાર લે ને. યુ કેન નેવર ગેટ ઓલ્ડ બાય એજ.